જય સોમનારાયણ તમામ વલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર. અને આજે આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રવચનની અંદર જોક્સ તો છે જ, કોમેડી તો છે જ, પણ સાથે જીવનમાં જે ખૂબ ઉપયોગી થાય એવી વાત, એટલે કે માણસે પોતાનો સ્વભાવ કઈ રીતે બદલવો, બધાને અનુકૂળ આવે એવો સ્વભાવ કઈ રીતે આપણે બદલી શકાય, અને પ્રકૃતિ સાથે પણ અનુકૂળ થાય એવો પણ સ્વભાવ આપણે કઈ રીતે કરી શકાય, એના વિશે આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું. ખૂબ હાસ્યનો એક જે પ્રસંગ છે, એક જે કાલ્પનિક પ્રસંગ છે કે વાંદરાઓને જે પ્લેનમાં બેસાડીને અક્ષરધામ લઈ ગયા, એ પ્રસંગ માત્ર કોમેડી માટે છે અને ખૂબ મજા આવે એવો પ્રસંગ છે. તો વિડીયો સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવું માણીએ હાસ્ય અને મનોરંજન સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પૂજ્ય આચાર્ય સ્વામી પાસેથી. જય સોમનારાયણ. કારણ કે બધાને કહ્યું કે આપણે જવાનું છે, અને પછી હનુમાનજી એના મેઇન લીડર હતા, એમને પૂછ્યું કે તમે લોકોએ બહુ સારી સેવા કરી, કારણ કે આવું પથ્થરનું મોટું આવું જે ઉપાડીને સમુદ્રમાં નાખ્યો મોટો પુલ બાંધ્યો, કારણ કે પથરા જેવો જીવ હોય પણ એના ઉપર જ્યારે હનુમાનજી જેવા સિક્કો મારે તો એ પથ્થર પાણીમાં ડૂબતો નથી. અને એ કાર્યની અંદર બધા ખૂબ લાગ્યા. અને પછી તો એમને કહ્યું કે જવું તો ખરું, પણ ત્યાં આગળ હવે બધાને આપણે સાથે લઈ જવા છે. તો હનુમાનજીએ પૂછ્યું બધાને કે આવવા તૈયાર છો? તો કે ત્યાં આગળ અહીં કરતાં સારું? તો કંઈ કરતાં ઘણું બધું સારું. અહીં તો આપણે ઘણી બધી માથાકૂટ કરવી પડે, ઘણી બધી તૈયારી કરવી પડે, આ બધું શોધવું પડે, દોડાદોડી કરવી પડે. ત્યાં બધું રેડી મળે. તો કે એમ? તો કે હા. તો કે આપણે તૈયાર થઈ જાઓ. પછી કે બધાને વેક્સિનેશન લેવા પડે. તો કે વેક્સિનેશન શાના લેવાના? તો કે અમુક પ્રકારની ત્યાં આગળ બીમારી ચાલતી નથી, એ અહીંથી આપણે લઈ ના જવાય સાથે. અને અમુક પ્રકારનું આપણે રાખવું પડે કે ત્યાં ક્રોધ ના ચાલે, લોભ ના ચાલે, માન ના ચાલે, ઈર્ષા ના ચાલે. કારણ કે વાંદરાઓને એવી ટેવ હોય, એકને જરા ઓલું આડું થયું તો મોટું કરી આવે બધા, એટલે સહેજે સહેજે આ બધી ટેવ ખરી. એટલે બધાને લગાવી દીધું, અને પછી બધા ચડી ગયા પ્લેનમાં. એરોપ્લેનમાં બધા બેસી ગયા, ફર્સ્ટ ક્લાસ બધી સીટો, પુશબેક, આમ તેમ. ઘણા બારી પાસે બેસે કે જોવા મળે, બારીમાંથી આમ જોવે કે કેમનું છે, કેવું દેખાય. એક વાંદરો કે સાચી વાત છે. કે શું? એ કે લોકો એવું કે ઉપરથી જ્યારે જોવે ને ત્યારે માણસ બધા કીડી જવા લાગે. કે એ કે બરાબર છે. એ કે બરાબર છે શું? હજી પ્લેન ઉપડ્યું જ નથી, આ તો કીડી જ છે. કે હા તો છે જ, હજી બાકી છે કે હજી, એમ કે આ દેખાય છે એવું. એટલે પછી પેલા લોકો પાછા એનાઉન્સમેન્ટ થયું કે હવે પ્લેન ઉપડશે, પણ પટ્ટો બાંધો. પટ્ટો બાંધવો કોઈને ગમે નહીં, કંટ્રોલ કોઈને ગમતો નથી. એ કે હમણાં થોડોક વખત માટે, પછી નથી. હમણાં તમારે જવાનું જ છે ત્યાં સુધી, પછી આગળ બધી છૂટી જ છે ભગવાનના ધામમાં, કોઈ પ્રશ્ન નથી. પણ ત્યાં સુધીનો વચ્ચેનો જે પાથ છે એમાં આ બધું તમારે સાચવવું પડે. કે પટ્ટા બાંધો. કે અમે કોઈ દી પટ્ટા બાંધ્યા નથી કે છે. તો કે નહીં, બાંધવા જ પડે, કંટ્રોલ. એ કે ઓલાએ બાંધ્યા નથી ને, પાછા એક બે જણા આટા મારતા હોય ને, અને છે અંદરનો ઓફિસ સ્ટાફ, એ લોકો એ ના બાંધે, એ બાંધે તો બધું ધ્યાન કોણ રાખે? એ બધા આટા મારે ને તો પ્રોબ્લેમ થાય, એક બે આટા મારે વાંધો ના હોય. અને પછી કે હવે ઉપડે. એક વાંદરો કે કોઈ પ્રોબ્લેમ? કે શું છે? એ કે આ પાછળ વાળામાં એ પૂંછડી ખેંચે છે. કારણ કે સીટમાંથી પૂંછડી પાછળ જાય ને, એટલે માણસનો સ્વભાવ છે કંઈક ને કંઈક કર્યા વગર રહેવાય ને એનાથી. ત્યાં સુધી એના હાથમાં માળા ના આવે ત્યાં સુધી બીજું બધું ફેરવે. એટલે એ તો આમથી આમ માંડ્યા કે ભાઈ આવતા જન્મમાં આપણે માંડી વાળશું, આ વખતે જરા ચલાવી લો કે છે, જેથી કરીને એ તો દરજીને મોટો પ્રોબ્લેમ થાત, કેમની સેટ કરવી. જો પૂંછડી હોત તો બધાને મુશ્કેલી થાત. એટલે કહે છે કે આ પ્રમાણેનું થયું. અને એમ કરતા ઘણા પ્રોગ્રામ થયા પાછા. એમાં વળી બે જણા ઉભા, પ્લેન ઉપડ્યું. પછી બે જણા ઉભા થયા, બારી ખોલે. એ કે શું કરો? તો કે બારી ખોલીએ. એ કે ટ્રેનની ખોલાય, મોટરની ખોલાય, એરોપ્લેનની ના ખોલાય. જેને ઊંચાઈ પકડવી છે એને નાની નાની બાબતનું ધ્યાન રાખવું પડે. કે જેને ધ્યાન રાખવું, આજે પેસેન્જર ઝોલા ખાય ને તો બહુ એ લોકો પોતાનું સ્ટેશન ચૂકે. કંડક્ટર ઝોલું ખાય તો આખી બસ કદાચ સ્ટેશન ચૂકે, પણ જો ડ્રાઈવર ઝોલું ખાય તો ભૂખા નીકળી જાય. બધાને જે ના સ્ટેશને પહોંચવું ત્યાં વહેલા પહોંચી જાય. કહેવાનો આશય કે એ બરાબર જોઈએ. એમ સ્વામી કહે છે કે આ બાબતમાં નાની નાની બાબતનો પણ ખટકો રાખવાનો હોય છે. પછી બધા પહોંચી ગયા. એમ કરતા કરતા રસ્તામાં ઘણા પ્રોગ્રામ થયા હશે. પછી જમવા બેઠા. ત્યાં વૈકુંઠની અંદર તો બધું સગવડ ફટાફટ બધા રેડી, ફ્રૂટ આવી ગયા, તે બધું. અને પછી એક જણાએ ફ્રૂટ દબાવ્યું, આમ એનો ઠળિયો ઉડ્યો. આમ તો કે તારા કરતા મારો કૂદકો વધારે, તારા કરતા વધારે. એ હુપા હુપ થઈ. રામચંદ્ર શું કે 8 કલાકથી સ્પ્રિંગ દબાયેલી એટલે છટકી. સ્પ્રિંગ છે ને પાછી છટકે. એટલે કહે છે કે જ્યાં સુધી એને ડાયવર્ઝન ના મળે
સામે ઓલ્ટરનેટિવ સ્ટ્રોંગ ના મળે ત્યાં સુધી પ્રોબ્લેમ થાય. એટલે ત્યાંથી એ લોકોને કહ્યું શું છે, તો કે આ પ્રોબ્લેમ છે, તમે બધા પાછા જાઓ અને તમારા સ્વભાવ મૂકીને પાછા આવો. કે જ્યાં સુધી આ સ્વભાવ છે માણસને ત્યાં સુધી સ્વામી કે હું ટળે હરી ઢુકડા. ભગવાન બાજુમાં જ છે, પણ હું ને લઈને ભગવાનને આપણે ઘણું બધું છેટું થઈ જાય છે. અહમ ને મમત્વ. સ્વામી કે હું ટળે હરી ઢુકડા. ઘણી વખત કોઈ સારું કામ થાય ને પછી કોઈ કહે જો હું ના હોત ને તો આવું ના થાત, તું ના હોત તો હજી સારું થાત. આ હું જે ડેવલપ થયો એટલે કહે છે કે અહમ જ્યાં જ્યાં ડેવલપ થતો એને તરત ચટણી કરી જ નાખવી પડે એની, એ કાઢતું જ જવું પડે. એ નીકળવા માટે આ ઉપાય છે. મહારાજ કે આ બધું જયારે આપણે કોઈ પણ કાર્ય થાય એટલે અહમ બહાર આવે પછી એને કાઢવાનો, આ તો એને રાખી મૂકે તો સ્વામી કે બહુ મોટો પ્રશ્ન થાય. એટલે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો. તો ભગવાન આ કામ કરે છે. ભગવાનનું કાર્ય છે, મોટા પુરુષનું કાર્ય શું છે કે એમણે શું કરવું છે આપણામાં. આપણી અંદર આ બધી વસ્તુ જાય તો આપણને સુખ આવે. પથરા નથી નડતા. નાની નાની પથરીઓ માણસને નડે. કિડનીમાં આટલી પથરી હોય તો એને રાડ પડાવે. એક જરાક જેટલી પથરી હોય હેરાન કરી મૂકે. તો સ્વામી કહે છે કે આ પથરીઓ છે અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ. તો આ બધી ગ્રંથિઓ ટાળવી મહાકઠણ છે. આ ગાંઠોને ઓગાળવી એ અતિ કઠણ છે. તો સ્વામીનું આ કાર્ય છે કે આજે કેન્સર 50-50 વર્ષે મટી જાય. આજે ઘણા બધા દવાખાનાઓ થતા હોય, કોઈ કે ભાઈ આ હોસ્પિટલ કરો, આ કરો, તે કરો. કદાચ કેન્સર જેવો રોગ હશે તો 5-50 વર્ષમાં મટી જવાનો. એક ભાઈ ટ્રેનમાં મળે કે હાથ જોતા આવડે, મેં કહું હા, હાથ બતાવે. મેં એક દિવસ તમે મરી જવાના. એ કે મને ખબર છે, કે બધાને ખબર છે કે આ દેહ છે પડવાનો છે. ક્ષણે આવરદા ઓછી થાય છે. 3 કલાકે કે પેપર તો લે જ લેવાનો માસ્તર. 3 કલાક પછી ગેરંટી જ છે. વચ્ચે ઘણા આપીને જતા રહે, ઘણાની પાસે વચ્ચેથી લઈ લેવા પડે. તો મહારાજ કહે છે કે આપણે આવો મનુષ્ય દેહ મોંઘો મળ્યો, એ જન્મે કરીને જે કામ કરવાનું છે. મહારાજ કે મેં ભોગ અને મોક્ષ માટે આ વ્યવસ્થા કરી છે. ભોગ માટે મેં મર્યાદાઓ મૂકી છે કે તમે ખાઓ પીઓ જુઓ, ના નથી પાડતા. ભગવાન આપણને કહે છે ભાઈ તમારા માટે મેં બનાવ્યું છે, એની ના નથી, પણ આ બધી વસ્તુની મર્યાદા છે. મીઠું માપમાં હશે તમને વાંધો નહીં આવે. ખારું હોય તો આપણે એને મીઠું કહે છે કે વાંધો નહીં. ગોળને શેપ નથી, ગોળ ના હોય ને તો એને ગોળ કહે છે. કોક મીઠો છે એટલે એને આકાર આપો, વાંધો નહીં. તો સ્વામી કે પણ એનું માપ છે. દરેક વસ્તુમાં એને માપ મૂકી આપી કે આ માપમાં રહીને તમે ચાલશો તો વાંધો નહીં આવે. તમે વ્યવહાર કરો. ભગવાનના ભક્તને વ્યવહાર નથી, એને આજ્ઞા છે. પણ આજ્ઞાની સાથે એને વચ્ચે વાત આપી કે તમે એકડો કરીને પછી મીંડું કરજો. મીંડું નાનું મોટું હશે એનો વાંધો નથી, પણ એકડો આગળ ભૂલી ના જતા. એકડો બગડો તગડો તો નવડો આવી ગયો ફાઇનલ. નવડા પછી બીજી કોઈ વાત આવતી નથી. એકડામાં પણ નવડો 9મા ભાગે છે. ભણવાનું નવડો જ છે. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન, દિવ્ય સાકાર પ્રગટ, બધી વાત આપણને આવી સર્વોપરી વસ્તુ મળી ગઈ. બી વાવીએ એટલે પાંદડા આવે, કડી આવે, ફૂલ આવે, ફળ આવે, પછી નવું કઈ ના આવે. એમાં ફાઇનલ વસ્તુ આપણને મળી ગઈ. આના પછી નવી વાત કોઈ આપણને શોધવાની રહેતી નથી. મહારાજ કે માસ્ટર કી મળી ગઈ. બધા જ તાળા ખોલે. બીજી ચાવીઓ જે તાળા ન ખોલે એ પણ આનાથી જ ખુલે. ત્યારે આપણે જોઈએ કે તો માસ્ટર સિસ્ટમ આપણને મળી ગઈ. સુપર માર્કેટમાં જાય તો ના ખબર હોય પણ માલ મળે. એક જ જગ્યાએ એક જ વસ્તુમાંથી બધી વાત હાથમાં આવી. જેમ સ્વામી કહે છે ગાયના આચરણને વળગીએ તો આપણને દૂધનો સ્વાદ આવે. આખો આ સત્સંગ ગાય સમાન છે. એના તમામ અંગો છે દિવ્ય છે. એ તમામ અંગો છે કામના છે, ઉપયોગી છે. પણ સુખ સ્વામી કે આપણને દૂધમાંથી આવે છે. આ દૂધની અંદર આખી ગાય સમાયેલી છે. એની અંદર બધું જ છે. આજે આપણે આ કાર્ય જોઈએ છીએ તે કાર્યની અંદર સ્વામી કે આપણે મોહ પામીએ છીએ. પણ એ કારણનો જ્યારે વિચાર કરીએ, કારણની અંદર આપણને દેખાતું નથી, આપણને મનુષ્ય જેવા લાગે છે. પણ સ્વામી કહે છે કે એનામાં અનંત ગણું કાર્ય કરવાની ક્ષમતા પડી છે. પોતે સ્વયં પોતે ભગવાનની મૂર્તિ અત્યંત સુખદાયક વસ્તુ છે. તો મહારાજ કે એમાં આપણી વૃત્તિ લાગે, એમાં આપણું મન જોડાય. આજે કરોડ રૂપિયા મોટા અક્ષરે લખેલા હોય અને અબજ રૂપિયા નાના અક્ષરે લખેલા હોય તો અબજ કરોડથી ઓછા નથી થઈ જતા. સ્વામી કે હવે આપણે આ સમજવાનું આવ્યું. આજે લોકો ગુણાત્યાન સ્વામી કોઈ થાંભલાના લોકો દર્શન કરે છે, એના બનાવનારાનો કોઈ વિચાર કરતું નથી. આ બધું જોઈને આપણને એમ થાય કે ઓહો આ કેવું કાર્ય. એના મૂળમાં આપણે જોઈએ કોણ છે? તો સ્વામી કે મૂળમાં પ્રમુખ સ્વામી મહારાજ છે, શ્રીજી મહારાજ છે.
તો એ જ્યારે આપણને દર્શન થાય દરેક વસ્તુમાં, આજે આ માઇક ચાલે છે શાને લઈને ચાલે કે ભાઈ કરંટ છે, તો પણ કરંટનો બાપ કોણ છે? તો કરંટનો પણ કરંટ ભગવાન છે. આજે અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ પોતે કહે છે કે અનંત ભગવાનનો હું ભગવાન છું, પુરુષોત્તમ નારાયણનો હું દાસ છું. તો આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે કે મારા પારને હું પામી શકતો નથી. ને એવા મોટા ભગવાન એ પોતે કહે છે, એ માળા ફેરે, મહારાજ તમે કોની માળા ફેરો? અમે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ. તમારા કરતા કોઈ મોટા હોય તો એ અમને બતાવો તો અમે એની ડાયરેક્ટ માળા ફેરવીએ. વાયા શું કામ કરીએ? મહારાજ કે અમે મારા ભક્તોની માળા ફેરવું છું. વિચાર તો કરો, ભગવાન પણ ભક્ત થવા ફરે છે કે આવા ભક્ત છે એની હું ભક્તિ કરું છું. તો ભગવાન પોતે મહારાજ કહે છે કે આવું જે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણનું આવું દિવ્ય સ્વરૂપ, આ બેના યોગે કરીને આપણે બધા ભાગ્યશાળી બન્યા. આવા માતા પિતા આપણને મળ્યા, એની આપણે સંતાન થયા. આપણે કેટલા ભાગ્યશાળી. સ્વામી કહે છે આપણે કોના બાળક છે? આજે સિંહણનું દૂધ પીવું હોય તો કોણ ક્યાંથી લાવવું? કદાચ સિંહણ આવીને ઊભી રહે, કોણ બેસી રહે? ખાલી આપણે આઈમેક્સમાં પેલો કામ આવે છે એટલી વાર આમ થઈ જાય છે. તો વિચાર તો કરો. તો સ્વામી કહે છે કે વાત ભૂલી જાઓ કે સિંહણનું દૂધ પીવાય નહીં. સ્વામી કે પીવાય. કઈ રીતે પી શકાય? કે સિંહણને પેટે જન્મ લે, એ બચ્ચું ધાવીને એમાંથી સિંહ થાય. એ મહારાજ કે આપણે એની સંતાન છે, અમે સૌ સ્વામીના બાળક. આપણે બોલીએ છીએ પણ યથાર્થ સ્વરૂપમાં જ્યારે આ વાત આપણા જીવમાં બેસે કે હકીકતમાં આપણે એમણે જન્મ આપ્યો છે, એમના આપણે થયા છીએ, તો મહારાજ કહે છે કે એની વાત જુદી થઈ જાય, એનો આનંદ જુદો થઈ જાય, એ વાતનું સુખ આપણને જુદું આવે. એક વખત એક ભાઈને ત્યાં ગાડી એક્સિડન્ટ થયો તો બધા 2-3 ગુલાટિયા ખાઈ ગઈ ગાડી. તો બધા જુદું જુદું બોલે. કોઈ કે હે મહારાજ, હે સ્વામી, છેલ્લે યાદ આવે. એક જણ કે ઓ માડી, રોંગ નંબર. કે કઈ વખતે શું નીકળે? મહારાજ કહે છે કે આપણે મૂળો ખાધો હોય તો એનો ઓડકાર આવ્યા વગર રહે નહીં. ગમે તેવો જીવ હોય, સ્વામી કે જેમ હમણાં લોખંડ છે લાકડાને વળગે તો એ ક્યારેય ડૂબતું નથી. પણ આપણે જોવું પડે, લોખંડ મોટું હોય ને લાકડું નાનું હોય તો લાકડાને ઉટાડી દે. એટલે લાકડું પણ એવું જોઈએ પાછું. મહારાજ કે મોટા પુરુષ, પુરુષ તો ઘણા બધા છે, પણ મોટા પુરુષ એવા એકાંતિક જેને આ કામ કરતા આવડે છે. સ્વામી કે એવા પણ ઘણા હોય, પણ મહારાજ કે જે બીજાને તૈયાર કરી શકે, ડૂબતો માણસ હોય ને એને કાઢી શકે, એને તરતો કરી શકે, એ ક્ષમતા જુદી. તેવા જ્યારે ગુણાથી સત્પુરુષ આ પૃથ્વી પર પધાર્યા, ગુણાત્યાન સ્વામી કહ્યું અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. ઘણા બધા દવાખાના હતા, પણ આ રોગ માટેની કોઈ વ્યવસ્થા નહોતી. એમણે આવીને આ દવાખાનું નાખ્યું કે અમને આ કારણ દેહ નાશ કરતા આવડે છે, મૂળ અજ્ઞાનનો નાશ કરતા આવડે છે. અને એ જાય તો કેટલી શાંતિ થાય અને બધા લાભ લઈ શકે. બધાને માટે જ્યાં હોય ત્યાંથી બધા 100 માંથી 100 માર્ક લઈ શકે એવી સુંદર વ્યવસ્થા એમણે આપી. એ પોતે વિચર્યા. મહારાજ કહે છે કે જેમ તરસ્યો માણસ હોય, એને ખબર નથી કે કૂવો ક્યાં છે, તો તરસ્યા માણસને તરસ તો લાગે પણ કૂવો ક્યાં છે ખબર નથી, તો કૂવો તરસ્યા પાસે જાય. એમ શ્રીજી મહારાજ પોતે આ લોકમાં આવ્યા, પોતાનું ધામ લાવ્યા, એટલેથી અટક્યા નહીં, પોતે પ્રગટ રહ્યા. એવી ને એવી વસ્તુ. સ્વામી વાત કરતા કે એક મસ્જિદ હતી નાની, એમાં ઘણા બધા ભેગા થયા અને ગીર્દી થઈ. અને ગીર્દી થઈ એમાં એક જણનો જરા પગ સ્લીપ ખાયો, એની કોણી વાગી, પેલા બીજાને કોણી મારી. આમાં તો પાસ જ કરવાનું હોય, બધાય વધારે એમાં સવાયું કરે. અને છેલ્લે જણા જોરદાર કોણી વાગી તો બિચારો પડતો રહી ગયો. પડતા પેલાને પૂછે કે ક્યા બાત હે? આગળવાળો કે ક્યા બાત હે, ક્યાં પતા નહીં, અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી. એનો એ માલ ચાલ્યો આવે છે, એની એ ભગવાનની કોણી. સજાન સ્વામી, ગુણાત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી જોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એનો એ લાડુ છે. લાડુના આકારમાં થોડો ફેર લાગે પણ માલમાં ફેર નથી. અંદર જે બધા લક્ષણો છે એ જયારે તપાસ કરીએ ત્યારે ખબર પડે સ્વામી કે આ તો ચિથરે વીટેલા રતન છે. એ રતન છે પણ જુદા જુદા ચિથરામાં જુદી જુદી રીતે ઘણી વખત એને સંતાડવું પડે. કોઈને ખબર પડી જાય તો બીજી વાર બીજું કપડું વીટે, જુદી જાતનું પાછું. ઘણા લોકો સંતાડતા હોય વસ્તુ તો જુદી જુદી જગ્યાએ રાખે, ઘણી વાર તો પોતે ભૂલી જાય ક્યાં રાખ્યું છે. મહારાજ કહે છે કે જાણપણું તો એમને ઓળખવા અઘરા છે. મહારાજ કે જયારે ભગવાન કે સંત આ પૃથ્વી પર વિચરણ કરતા હોય છે, જીવ એના યોગમાં આવે છે, ભગવાનનો ભક્ત થાય છે. ભગવાનનો ભક્ત થાય છે, એ ભગવાનનું સુખ લઈ શકે. સત્સંગ કરતા કરતા આંખો ખુલે છે. સ્વામી કહે છે જ્ઞાનીને અનંત લોચન છે, બધી આંખો ખુલી જાય તો કામ થાય. આજે મેડિકલ કેમ્પો થતા હોય છે, લોકોને મોતિયા ઉતારી આપવામાં આવે, આંખના ચશ્મા આપવામાં આવે, ઘણું બધું કામ થતું આપણને દેખાય.
પણ આ જે આંખો ખોલી આપી, કે જે આંખોની લોકોને ખબર જ નથી, એ અંતરની આંખો જે બધી ખોલી આપવી, જેને લઈને ભગવાન અને ભક્ત વચ્ચેનું જે અંતર છે એ ઓછું થતું જાય, એ દૂર થતું જાય, માણસને અંતરદ્રષ્ટિ થાય, પોતાની ખબર પડે, કારણ કે પોતે છે એની ખ્યાલ જ નથી. આપણને અખંડ આ દેહનું ચિંતવન છે અને સતત દેહની જ વાતો છે. મહારાજ કે એક વખત એક ભાઈનો ગધેડો માંદો પડ્યો, તો વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી, મોટી મોટી ટેબ્લેટો લખી આપી કે આ તમે ગધેડાને ખવડાવજો, સાજો થઈ જશે. પેલો કે પણ ગધેડો ગોળી નહીં ખાય તો? એ કે ના ખાય કેમ? આ વાંસની ભૂંગળી છે, એમાં ગોળી મૂકી પછી ફૂંક મારજો. એ કે બહુ સારું. થોડી વારમાં પાછો આવ્યો કે ડાક્ટર સાહેબ બહુ ભારે થઈ ગઈ. કે શું થયું? ગોળી મારા પેટમાં ગઈ. કે તારા પેટમાં ક્યાંથી જાય? કે ગધેડાએ પહેલા ફૂંક મારી દીધી. એમ સ્વામી કહે છે કે આ જીવને ઘણી બધી ફૂંકો વાગી છે. કેટલાય જન્મોથી જે ફાવે લોકો ફૂંક માર માર કરી અને એટલા બધા શબ્દો જાત જાતના નાખ્યા છે, એને ફિટ થઈ ગયું છે. બસ હું આ જ છું. મહારાજ કે ભાઈ તું આ નોય, તું આ તારું રૂપ બદલ, તારું સ્વરૂપ બદલ. અમે સ્કૂલમાં ઘણી વાર પૂછીએ, એક છોકરાને પૂછ્યું, મેં કીધું તને ગધેડાનો અવાજ કરતા આવડે? મને કે અવાજની ક્યાં વાત કર, મને કીક મારતા આવડે. મેં કહું તને કૂતરાનો અવાજ કરતા આવડે? કે બટકું ભરતા આવડે. મેં કહું વાહ. મેં કહું આનું કારણ શું? તો કે આ પ્રોગ્રામ કરેલા છે. આ જીવ આ બધા ડ્રામા પાસ કરી કરીને આવ્યો છે. મહારાજ કહે છે કે આ દરિયામાં પાણી છે ને એટલા તેને દૂધ પીધા છે. હવે કોના દૂધ પીધા, કેટલા પીધા, એ બધી ઇફેક્ટ છે. આ ગુણાતીતનું દૂધ આપણને મળ્યું. આપણે ભાગ્યશાળી છીએ કે આ દૂધ એવું છે કે બધા દૂધને સાફ કરી નાખે એટલું પાવરફુલ દૂધ છે. પણ સ્વામી કે પીવું પડે. એ જો અંદર ના જાય ત્યાં સુધી નકામું. આપણે એના દૂધના મોટા હોજ બનાવીને દુબાકા મારીએ, એની અસર ના થાય. પણ અંદર જવું જોઈએ. તો અંદર જાય તો કામ થઈ જાય. એ ગોળી ફૂટવી જોઈએ. અમે ત્યાં નગરની અંદર આપણે ડોક્ટર સાવલિયા હતા, તે પછી કોઈ માંદા સાજા થાય એને ટેબ્લેટો આપે, એની દવાઓ આપે, પરદેશથી બધી આવેલી દવા સરસ. તે એક ભાઈને ઝાડાને ઉલટીને એવું થતું હતું, એટલે એને આપી ગોળી કે ભાઈ લઈ જા, તું લેજે. બીજા દિવસે પાછો આવ્યો. એ કે આ હજી સારું નથી થયું. એ કે ગોળી લીધી હતી? એ કે લીધી હતી ને. આ રે કે છે લીધી હતી, હાથમાં પકડવાની નહોતી, લેવાની હતી. એ કે લીધી હતી. તો કે તારા હાથમાં ક્યાંથી આવી? કે એવી ને એવી આવી, ફૂટી નહીં, ધોઈને લાવેલો છું. કે ફૂટી નહીં, અંદર ફૂટવી જોઈએ. જો ગોળી ફૂટે તો કામ થાય, નહીં તો ક્યાંથી થાય? એવી ને એવી પાછી નીકળે. તો મહારાજ કહે છે કે આપણે આ વાતો તો સાંભળીએ છીએ, પણ એ જીવમાં ઉતરી જાય, એ શબ્દનો દેહ બંધાય, એ વાત સાચી છે એવી આપણને દ્રઢ થાય. પાત્ર ભજવો. સ્વામી કે રૂપ ના થાવ. આ લોકના જુદાદા પાત્ર જુદાદા ભજવવા પડે એની ના નથી, પણ લોકો ત્યાં આગળ સ્વામી કહે છે સાચા થાય છે જ્યાં પાત્ર ભજવવાનું છે, અને જ્યાં સાચું થવાનું છે ત્યાં આપણે પાત્ર ભજવતા હોઈએ છીએ. તો સાચા અર્થમાં મહારાજ કે આપણું સ્વરૂપ આ છે અને પછી આપણે આ પાત્ર ભજવવાના છે, તો વાંધો ના આવે. એક વખત એક ભાઈ હતા, તો ડ્રામામાં રોજ રાણા પ્રતાપ થાય, એટલે રોજ પછી તો દિવસે બી ભાલો લઈને નીકળી પડે. બસમાં ચડી ગયા કે ટિકિટ, તો રાણા પ્રતાપ, કે જબરું કામ થાય. હવે કંડક્ટર હોશિયાર, જંગલ વિસ્તાર નીકળ્યો એટલે જોરથી ઘંટડી મારી કે ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ઉતરી ગયા તરત નીચે. જો એને ફિટ થઈ ગયું. એમ સ્વામી કહે છે કે આપણને આ દેહ છે એવું ફિટ થઈ ગયું છે આપણને. હવે ત્યાં સુધી આમાં રહીને આપણે જોઈએ છે તો એમને વિશે પણ દેહ ભાવ દેખાવાનો, એમાં આપણે જેવું છે એવું આપણને આપણું પ્રતિબિંબ છે એ સત્પુરુષમાં આપણને દેખાવાનું. એટલા માટે આપણને કહે છે કે દેહ મૂકીને જે પામવું હતું એ દેહ છતાં આપણને મળ્યું છે. દેહ મૂકીને જે વસ્તુ મળવી જોઈતી હતી એ આપણે કોઈ લેતા નહોતા, એટલે સામે ચાલીને આ સસ્તામાં વાત આપણને મળી ગઈ, કેવળ એમની કૃપા. હવે પ્રશ્ન આવ્યો કે આ દેહભાવ છોડવાનો. આપણે કહી દઉં ભાઈ ઘણી વખત પહેલા પગાર મળે, મહિનો પૂરો કરવાનો, ઘણા મહિનો પૂરો કરે પછી પગાર આપે. એમ અહીંયા આગળ મહારાજ કે પહેલા ડિગ્રી મળી ગઈ, પછી લાયકાત કેળવવાની. લાયકાત કેળવવામાં એમની સખત મદદ છે. મહારાજ કે એમના થકી જ આ કામ થાય એવું છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય, પણ એ વાતની દ્રઢતા કરવા એમનો પ્રયત્ન તો પૂરો છે. પણ આપણે થોડાક સાવધાન થાય, થોડાક સમજવા પ્રયત્ન કરીએ, થોડાક એમને પ્રાર્થના કરીએ, અને જે નાની મોટી એવી સેવાઓ છે આપણને પ્રાપ્ત થાય છે એ આપણે જો કરતા જઈએ તો મહારાજ કે આ કામ થઈ જાય એવું છે. ડૂબતો માણસ હોય અને મૂળિયું પકડાય, બચી જાય. ભવસાગરમાં જે પાણી પીવાથી જીવાય એ જ પાણીમાં ડૂબવાથી મરી જવાય. જે દેહમાં રહેવાથી આપણને લાભ થાય, પણ દેહ જો આપણામાં રહેવા લાગે તો મહા મુશ્કેલી થાય. દેહને જ આપણું રૂપ આપણે માનતા થઈ ગયા, એમાંથી આપણે બહાર નીકળવાનું. તો મોટા પુરુષના આ શબ્દો છે, એમનું આ જ્ઞાન છે.
તો આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે કે જ્યાં બ્રહ્મ વિદ્યા આપણને મળે છે, જ્યાં બ્રહ્મની વાત થાય છે. સ્વામી કે આ વિશ્વ વિદ્યાલય છે, આ યુનિવર્સિટી, આખું વિશ્વ એ વિદ્યાલય છે. જો ભણવા જેવું કાંઈ હોય તો એમાં આ વિદ્યા છે, આત્મા અને પરમાત્માનું આવું જે જ્ઞાન, એ વાત આપણા જીવમાં બરાબર દ્રઢ થાય. અને સાથે સાથે એમ કહ્યું કે આ મૃત્યુલોક છે, તો અહીંયા આગળ જન્મ મરણમાંથી મુક્તિ મેળવવાની પણ વ્યવસ્થા છે. જે મોટું કોઈ દવાખાનું હોય એમાં અનેક પ્રકારના રોગોની જેમ વ્યવસ્થા થતી હોય, તો આ મહારોગ ભવરોગ છે કે જે રોગ મટાડવા માટેનો આ ઉપાય છે. આજે શરીર ઉપર ગુમડું થયું હોય તો આપણને દેખાય, પણ એ તો શરીર જ ગુમડું છે, એ વારે વારે ફૂટે છે. એ જીવમાંથી આ વાત નીકળી જાય, એ જીવમાંથી મૂળ અજ્ઞાન નાશ થઈ જાય, એના માટે આ પ્રયત્ન. કોમેડી સાથે આપણે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત શીખ્યા. હાસ્ય અને મનોરંજન તો હતું જ આજના આ પ્રસંગની અંદર, પણ સાથે એક ખૂબ સરસ વાત કરી કે માણસે પોતાનો સ્વભાવ કઈ પરિસ્થિતિમાં કેવો રાખવો, એના વિશે આજે આપણે આ વિસ્તૃતિ શીખ્યા કે માણસે પરિસ્થિતિ જોઈ અને અનુકૂળ સ્વભાવ કરવો જે એના હિતમાં છે. કે માણસે સફળ થવું હોય તો અમુક જગ્યાએ ગુસ્સો કરવો પણ પડે, અને અમુક જગ્યાએ એ ગુસ્સો જે સામેવાળો જો આપણું અપમાન કરે છે ને ગળી પણ જવું પડે. આ બધી વાત આજે આપણે વિસ્તૃતિ આ પ્રવચન અંદર શીખ્યા. ખૂબ મજા આવે એવો પ્રસંગ હતો, ખૂબ હાસ્ય કરાયું આપણને પૂજ્ય આચાર્ય સ્વામીએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો, અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ